હેલો, હું રોજ જ મારા ઘરમાં મંદિરના આંગણામાં એક નાની એવી રંગોળી પાડું છું, કારણ કે મેં ક્યાંક વાંચ્યું હતું કે એનાથી ઘરમાં પોઝિટિવિટી આવે અને દરિદ્રતા હંમેશા દૂર રહે. એક દિવસ મારે સવારે વહેલું બહાર જવાનું હતું, એટલે મેં મારા ભાઈને મેસેજ કરીને ગઈ હતી કે આરતી કરી લેજે અને જે કાલની વાસી રંગોળી હોય ને એ વારી લેજે. બીજા દિવસે સવારે આવીને તો જોયું કે મારા ભાઈએ પોતે રંગોળી પાડી હતી, લાઈફમાં વેરી ફર્સ્ટ ટાઈમ. અને એના કરતાં પણ સુંદર એને લખ્યું હતું સંપ, અને આજુબાજુ કંઈક નાની ડિઝાઇન બનાવી હતી. એન્ડ એટલું બધું મેં બ્લશ કર્યું ને કે એટલીસ્ટ એને એવું તો નહીં જ વિચાર્યું કે આ બધું તો મમ્મીને મારી બેન કરે છે, ચાલશે હવે છોડને, એક દિવસ ભગવાન સમજ્યા, મને ક્યાં આવડે છે. પણ લિટલ એફર્ટ્સ, એના શબ્દો ભલે વાંકા ચૂકા હોય, પણ એની જે લાગણી હતી ને 10 on 10. આજે મેં જોઉં છું કે એટલા બધા ફેમિલીઝમાં ભાઈ બહેનોની નહીં બનતી, મમ્મી પપ્પાની નહીં બનતી, અને કંટાળી ગયા છે એકબીજાથી. જ્યાં મારો ભાઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા ઘરમાં આપજો. આઈ જસ્ટ લવ ઇટ.